હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 પર્યાવરણ આસપાસમાં પાઠ નંબર 3 જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ત્રીજું ચેપ્ટર નંદુ સાથે એક દિવસ। આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી બોક્સમાં લખો। કયા પ્રાણીનું વજન સૌથી વધુ છે? તો આપેલામાંથી હાથીનું। આમાંથી શાકાહારી પ્રાણી કયું છે? તો કે ડી હાથી। સૌથી નાના કાનવાળું પ્રાણી કયું છે આમાંથી? તો કે ડી બિલાડી। જૂથમાં ન રહેતું પ્રાણી કયું છે? તો કે શિયાળ। પાણીમાં એકબીજા પર ફુવારા કોણ મારે છે? તો કે સી હાથી। હું જળચર પ્રાણી નથી આમાંથી, તો કોણ? ડી હાથી। ચાલો પ્રશ્નોના જવાબ લખો। એ પહેલા ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર અમારે ધોરણ 4 ના સરસ મજાના પાઠની અંદર સમજૂતી જોતી હોય પ્રશ્ન જવાબ સહિતની, તો અમને ક્યાંથી મળશે? એટલે કે અમારે દરેક વિષયના વિડીયો લેક્ચર જોવા હોય તો ક્યાંથી મળશે? તો મિત્રો ફ્રીમાં છે, બરાબર। આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળશે, જે તમને 12 ધોરણ સુધી ઉપયોગી છે। એટલે અત્યારે જ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો। ન ખ્યાલ આવતો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ તમે લઈ શકો છો। સ્વાધ્યાય, અભ્યાસ, અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, જુદા જુદા જિલ્લાના પ્રોજેક્ટ બધું જ ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈ અને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો। અને હા, ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, જેમાં સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી વિદ્યાર્થી મિત્રો તમે એમાં નાખશો, બરાબર। એટલે આ પેજ ખુલે, એમાં પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન તમને મળી જશે, બરાબર। જુદા જુદા શું મળી જશે? પેડ પ્લાન, પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ તમારે પસંદ કરવાનું અને વિષય પ્રમાણે પાઠવાજ વિડીયો મેળવી શકશો। ચાલો, જો ગણિત, ગુજરાતી, આસપાસ, ઇંગ્લિશ, હિન્દીના પાઠવાજ વિડીયો મળી જશે। આગળ વધીએ આપણે। સવારી કરી શકાય તેવા પ્રાણીઓના નામ લખો। હાથી, ઊંટ, ઘોડો, ગધેડો। જૂથમાં કે ટોળામાં રહેતા હોય તેવા પ્રાણીઓના નામ લખો। હાથી, ભેંસ, બકરી, ઘેટા, હરણ, વાંદરો, કબૂતર, કોડી। ત્યાર પછી આપણે આગળ વધીએ। પાળી શકાય તેવા પ્રાણીઓના નામ લખો। ગાય, કૂતરો, સસલું, બળદ, ભેંસ, બિલાડી, ઘોડો, બકરી વગેરે। અલગ પડતા શબ્દ પર રાઉન્ડ કરો। તો આમાંથી કોણ અલગ પડશે? હાથી, બીજામાંથી ગાય, ત્રીજામાંથી બિલાડી, ચોથામાંથી વાઘ। ખોટો શબ્દ ચેકી નાખો। નંદુને પાણીમાં રમવા ગમે। હાથીનું ટોળું જંગલમાં ગયું। હાથી દિવસમાં 2 થી 4 કલાક ઊંઘે છે। હાથી દૂધ પીતા પીતા સૂઈ ગયો। હાથીના બચ્ચાને મદન્યુ કહેવાય છે। પ્રાણીઓના જૂથને ટોળું કહે છે। કાદવ ચામડીને ઠંડક આપે છે। ચલો વર્ગીકરણ કરો। સવારી કરી શકાય તેવા પ્રાણી હાથી, ઊંટ, ઘોડો। સવારી ન કરી શકાય ગાય, ભેંસ, બકરી, કૂતરો, વાઘ, સિંહ, સસલું, બળદ, ગેંડો, ગધેડો અને વાંદરો। ચલો પ્રશ્નનો જવાબ આપો। ભાર ખેંચતા પ્રાણીઓ કયા કયા છે? ભાર ખેંચતા પ્રાણીઓમાં ગધેડો, ઘોડો, હાથી, ઊંટ અને બળદ છે। વજન ઉંચકતા પ્રાણીઓ કયા કયા છે? વજન ઉંચકતા પ્રાણીઓમાં હાથી, ઊંટ, ઘોડો અને ગધેડો છે। કાદવમાં કયા કયા પ્રાણીઓને વધુ ગમે છે? કાદવમાં ભેંસ, હાથી, ભૂંડ અને ગેંડો વગેરે પ્રાણીઓને વધુ ગમે છે। કયા પ્રાણીઓ ઝાડની ડાળીઓ અને પાંદડા ખાય છે? હાથી, ઊંટ, ઘોડો, બકરી, ગાય, ભેંસ વગેરે। કોને શું કહેવાય? માતાની બહેનને શું કહેવાય? તો એમને માસી કહેવાય। માતાને નાની। પિતાની બહેનને શું કહેવાય? ફોય। પિતાના ભાઈને શું કહેવાય? કાકા। પિતાના પિતાને શું કહેવાય? દાદા। કાકાની દીકરીને શું કહેવાય? પિતરાઈ બહેન। કાકાના દીકરાને શું કહેવાય? પિતરાઈ ભાઈ। ચલો જોડકા જોડો। પ્રાણીઓ ક્યાં રહે છે? ઘોડો તબેલામાં, કીડી દરમાં, મધમાખી મધપુડામાં, ચકલી માળામાં, વાઘ બોળમાં, ગાય ગમાણમાં, માણસ ઘરમાં અને બકરી વાડામાં। આગળ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો। પ્રશ્નોના જવાબ લખો। ચીંગાડવું એટલે શું? હાથીના બોલવાના અવાજને ચીંગાડવું કહે છે। રાડ નાખે ને તે। તમને ટોળામાં રહેવું ગમશે કે એકલા? કેમ? મને ટોળામાં રહેવું ગમે છે, કારણ કે ટોળામાં રહેવાથી બધા સાથે રમવા મળે છે, એકબીજાને મદદરૂપ થઈ શકાય છે, ટોળામાં રહેવાથી એકબીજાનું રક્ષણ પણ કરી શકાય છે। સાથે રહેવાના કયા કયા ફાયદાઓ થાય છે? સાથે રહેવાથી પ્રેમ વધે છે, દુઃખ વહેંચી શકાય છે, તાકાત વધે છે અને એકબીજાને મદદ કરી શકાય છે। ચલો તમને ગમતા પ્રાણીનું ચિત્ર દોરો। તો મને ગાય ગમે છે, તેનું ચિત્ર આપણે અહીંયા દોરેલું છે। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે સરસ મજાનું સોલ્યુશન આપણું અહીંયા પૂર્ણ થઈ ગયું છે। તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો। તમને વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો।
વિડીયો લાઈક કરજો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.